તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માતાજી. તો બે દાડા શેરી ફરીથી તમારું અમારા વ્લોગમાં સ્વાગત છે. અને ખરા ને આમ તો રોજ વિડીયો મેકતા હતા, પણ કાલે ખરા ને અમારા એસપી વડનગરના માણસો એકણ વિડીયો બનાવ્યા શું કારણ આપણા આયરા લોકેશન ઉપર. અને તમે વિચાર કરતા હશો કે વાહ, બધા ટાઈમમાં તમે વિડીયો બનાવ્યો છે એમને. તો ભાઈ અમે એટલા બીજી થઈ જતા અમે વિડીયોમાં સ્ક્રિપ્ટ વિચારવામાં. એટલે સ્ક્રિપ્ટો તો વિચારી નહીં જતી, પણ વિડીયો બનાવવામાં પહેલાં તો ચાર્જિંગ ને હતું. બસ પહેલાં તો ટાઈમની કમી હતી. પહેલાં તો બીક એવી હતી કે વિડીયો બની જાય ને શેરી આમ હું ત્યાં જાઉં ને તો બે જેવા જ બને છે, મોય ત્રણ બને છે. પણ આઈકણ આવ્યા એટલે ત્રણ બન્યા બરાબર. એક પછી હું નર્વો રહ્યો નહોતો કાલે, એટલે પછી વ્લોગ તો નહોતો બનાવ્યો બરાબર. તો એના માટે સોરી. બાકી ભાઈ હું તમને એક વસ્તુ આજ તો કહેવા માગું છું કે અમારે ખરી ને અરે એક ભેંસ રહી, એ આ વાદળી રોટો આપણે જે કહેતા હતા ને એની વાત છે. એને ખરા ને વેચવાની છે. એટલે આમાં એક ગ્રાહક આવ્યા હતા કાલે એવા, ત્યાં ભેંસ વેચવાની છે. એટલામાં ખબર 82,000માં બરાબર. અને 5 લીટર દૂધ કાઢે છે. અને વિવાય લગભગ એક મહિના જેવું થયું. અને પેલી પાડી છે જેણી શું જઈ શકા પેલી કઈ એ હા રે જો બરાબર. તો તમે મારી પેલી વિવાણી હતી એનો વિડીયો કદાચ જોયો છે, ના જોયો હોય તો જોઈ લેજો બરાબર. બાકી તો આ ભેંસને વેચવાની છે બરાબર. એક ગાય લાવવાની ઈચ્છા છે અમારી નહીં, અમારા બધા ઘરનોની બધાની બરાબર. તો એના માટે વેચવાની છે. બાકી ગ્રાહક ખરા ને પેલા જોવા આવ્યા હતા અને 200 રૂપિયા બોનું આલીને જતા. અને પછી કી દોવા આવશું અને લગભગ વધના આવ્યો તો વધનાક છે કે બીજા દર વધના એ રીતના આવ્યો તો. અને પછી દોઈને જોયો તો બરાબર. એટલે મને હારી ગમી ગઈ કે પાકું બોનું 1000 રૂપિયા આલીને પછી કીધું છે કે કાલે એવા આપવાનો છે વધના. તો કદાચ કાલ એવા આપણો એકણ હાજર હશું તો બતાવશું કે ભાઈ ભેંસ ભરી જાય ને રે. પણ કદાચ ના હાજર હોય તો નહીં બતાવે બરાબર. બાકી તો એકણ આપણે આવ્યા છીએ રે ખરા ને સાર વાટીને આવા કોદા ને એવું. અને પેલી હવારી વાટી હતી બરાબર. અને હું એકણ આવીને આપણે બેઠા છીએ ને હાલ બધી બેસ્યું ને બેસ્યું બધું હાલ તો એકમ. અને વૈકણમાં અમીન બધા અમે વૈકણ બેઠા હોય છીએ બરાબર. કારણ કે હાલ સાર વાટીને આવ્યા છીએ તે કીધું થોડો થોડો વાયરો ખાઈએ કે બરાબર. એના માટે બધા બેઠા છે. તમારે બેહવું હોય તો આવી જાઓ ભાઈ. અને આ બાજુ આવી જશે વડરા જો. અને વૈકણ થાય છે સૂર્યાસ્ત મસ્ત. બાકી તો પાછો હું ગોઈને જવા માંડે છે ખોણ. અને મારા મમ્મીને પછી ઘડિયા છે ભર દે સોણ. અને મમ્મી મા બે જણા છું દોવા માંડ્યા છે ભેંસું. અને મારા ભા કરે છે મોસાની દોરી દઈને ટાઈટ. ના મસાનું ઓન ટાઈટ કરે છે બરાબર. તો અમે દોઈ રહ્યા છીએ ભેંસું. એક અમે વેચ દેશી બરણીમાં બરાબર. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મસ્ત. તો આટલા વ્લોગની એન્ડ કરી દઈએ છીએ. મળશું ત્યાં નવા વ્લોગમાં. તો જય માતાજી.